સ્પાઈસી ખીચડી બટાકાનું શાક તો મને ભાવતું નહીં. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સો ગાઈઝ, કેમ છો? મજામાં? તો ગાઈઝ અત્યારે અમે બેસી ગયા છે ચા નાસ્તો કરવા, અને ચા નાસ્તો બતાવું શું છે આજે. ઘીના થેપલા છે, પાત્રા છે, એન્ડ ગાઈઝ ખારી છે, અને હું દૂધ પીવું છું, ને આ બધા ચા પીવે છે. જો આટલી બધી ચા પીવા છે. આર્યન છે, ચા પીવે છે. અમે ત્રણેય બેઠા છીએ, ચા પીએ છે, ને આ બાજુ દૂધ ગરમ કર્યું છે. ભાવ શું કરે અત્યારમાં મરચા લઈને બેસી ગઈ છે. હવે અમે ચા નાસ્તો કરી લઈએ. 9 થઈ ગયા છે. ફટાફટ ચા નાસ્તો કરીને કચરા બધું કરીને નાહી ધોઈ લઈએ. સૌથી પહેલા બબુ નાશે. ચલો, ચા પી લીધી છે. આ છે અમારું નવું ફ્રીજ. અંદર બતાવું શું મૂક્યું છે. કશું નહીં, ખાલી. શું હોય ખબર, અમારે ઘેર ખાવાનું ના હોય અંદર ફ્રીજમાં. જો દૂધ અને દહીં હોય, કાજુ કતરી હોય, એવું બધું થાય. કેમ કે અમને ખાવાનું ઠંડુ ભાવતું નહીં. ખાલી ફ્રીજ તો અમે દૂધ માટે લાવે છે. દુકાનનું દૂધ બગડી જાય એના માટે. હજુ પાણીની બોટલ હજી એકેય ભરી નહીં. જો ઉપર એવી ને એવી પડી છે. આજે અઠવાડિયા ઉપર થઈ ગયું છે ફ્રીજને. શું કાઢે? બરફ કાઢે. આમ પહેરે ને એમ નહીં નાખતો. કોણ કાઢી જુ બધા બરફ પડે. પણ પાણી રેડે તો ઉખડશે. પોલી રેડ તાર શું કરવું? હે ચાલ થઈ ગયું તારું. બરફ ઘસે છે ફેસ પર. કઈ નઈ ગાઈસ, હું કચરા પોતા કરી નાખ્યું. અમે બધા ચા પી લીધી છે. 1 by 1 બધા નાશે, અને હું કચરા પોતું કરીશ. પછી હું પણ નહીં લઈશ. ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો. બહુ બરફ કાઢે છે, પણ ચોટી ગયો છે એટલે નીકળતો નહીં. અલા ટ્રે બાર કાલે ફ્રીજ ખુલ્લું ના મૂકીશ. હા, એ કાલે બાર પછી ઉખાડીને પાછું ખાધે છે. એમ નહીં લ્યા. હો પાગલ. જરીક પાણી રેડી છે ને એને જાતે ઉખડશે બી. તાર કેટલો જોઈએ છે? તું ઘરે કશું કરીશ ના. થોડી વાર રહેવા દે, એટલે નીચેથી છૂટી જશે. ये छोटा बच्चा अभी हमारी वाट लगा देता रेखी तोड़ी नाखत. उखड़ी जैसे हाँ ना. बनिया રહેજો વ્લોગમાં. સો હેલો ગાઈસ, મેં નહીં લીધું છે અને હવે જોશું દુકાનમાં. તો ગિલોડા હોય ના બનાવી દેવાય. કોરા બનાવી દે થોડા. હારું તો જ્યાં આવડે નહીં બનાવતી. રોટલા બનાવે છે. બાણી તું શું બનાવે? ખીચડી વઘારે. મમ્મીએ બટાકા બનાવ્યા છે રસ્સા વાળા. કિલોડા ચીમરાઈ જશે આટલા. શું વઘાર દો? દુકાનમાં બેહી રહીને કંટાળો આવે છે. મંદી ચાલુ થઈ ગઈ છે રોડ પર. તો બિલકુલ નહીં મંદી. આ વરસાદ પડે ને તો બધું પથારી ફેરવીને જતો રહેશે. બધા ખેડૂતોની ને બધા ખેતીની બધી પથારી ફરી ગઈ છે. શું કરવા માંડ્યો છે ખબર નહીં પડતી. વરસાદ બટાકાનું શાક તો મને ભાવતું નહીં. क्या करे क्या ना करे ये कैसी मुश्किल है. બનાવવાનું તીખા બટાકા બનાવડાયા છે રસ્સા વાળા. ગાઈસ, મારા પપ્પાને શરદી થઈ ગઈ એટલે તીખા બનાવો થોડા. તમે બીજું કશું નહીં બનાવો? બનાવવાનું તો ભૂખ લાગી છે. બનાવું. હા, શું બનાવી? શાક જ નહીં બરાબર. તો તને કશું વસ્તુ નહીં લાગે? મગ મગ ના બનાવી.
કઠોળ જેવી મજા. કઠોળ ખાવાની મજા. બોલ બોલ, કઠોળ જેવી મજા. કઠોળ જેવી મજા નહીં. તાનો કહી ગયો તો હા, કઠોળ જ ખાય. મગ છે, બાકરા છે, તું દાળ એવું બધું ખાવાનું કે રોગાઈ નતો થતો. બધું આજની પંચા તો કે આ ખાવું. તમને ભાવે એવું અમન ના ભાવતું હોય એટલે. હે, ભૂખ લાગી છે બરાબર. બરાબર લાગી છે. મને લાગી છે પણ મેં કીધું શું કરું. ખીચડી બનાવી છે. હા, બનાવી જઈશ. કયો એટલે શું છે આમાં? ખાલી છે? લાવું આવો કે ઘસીને મૂક્યો હે? સાફ કરજે. બાજરીના રોટલા. તું તો રોય બહુ નાખું છું. લઈ મજા ના આવે. ગરમ ગરમ ખાવાની મજા આવે. એસી બા બસ છે ને, ચૂલે બેઠી બેઠી ખાઈ લેતું હું. વઘારેલી ખીચડી થોડી ખાઈ લેવા દે. હે, ભૂખ લાગી છે. ઠંડો પાણી પેટમાં ઉભો રે. નાખી નાખી આલ દે. મરચા તો નાખ્યા છે એટલે બરાબર. સ્પાઈસી સ્પાઈસી ખીચડી. ખીચડી બાબુ બાબુ આયો. આ ગુજરાત સત્તરના ચોખા હે ને તો ભાવે ખબર. આ કંટ્રોલ ચૂચાને મોકલજે. ચૂચા તો રોટલી શાક ખાઈ લીધું છે. વાડકો ભરેલું શાક હતું ને રોટલી હતી. મને છે ને ગાઈસ લીલી સબ્જી ભાવે, કઠોળ ઓછું ભાવે, બટાકા નહીં ભાવતા એટલે. ચૂચાને મોકલજે અને કિસ્સુમાં મોકલજે. તમને શું નહીં ભાવતું કોમેન્ટ કરજો. વઘારેલો ભાત ખાઈ લીધો છે થોડો. પછી મોડા જમવાનું જમશું. હજુ રોટલા બને છે, શાક બી ચડે છે. હજી પણ ભૂખ બહુ લાગી હતી તે ભાવન બાજુથી લાઈન ખાઈ લીધું છે ગાઈસ. એન્ડ ગાઈસ મંદી ચાલુ થઈ ગઈ છે દુકાનમાં બરાબર, કેમ કે રોડ પર પબ્લિક જ નહીં દિવાળી પછી. ખબર નહીં કેમ. અને ગરાગી કેવી છે ખબર? યુટ્યુબના એલ્ગોરિધમ જેવી. કોકદાડ વ્યૂઝ આવે ને તો આમ આવે, અને કોકદાડ ગ્રાફ ઓમ ઓમ ઓમ, અને કોકદાડ તો વળી કશું નહીં. એટલે એવું છે. ચલો દુકાનમાં જઈએ, પપ્પાને મોકલું, પછી પાછી હું આવીશ ખાવા. મરચા બહુ નાખેલા ભાતમાં યાર, બહુ તીખું લાગ્યું. वापस खावा आई गई છું બીજી વાર. अभी क्या खाएंगे देखना. દાળ હોય પાછી ચાલુ થઈ ગઈ છે. દુકાનમાંથી પાછી આવી ગઈ છું મિત્રો ખાવા માટે બીજી વારનું. એકવાર ખીચડી ખાઈને ગઈ, ઠંડુ લાગ્યું પેટમાં. ફરી આવી ગઈ છું પાછી ખાવા માટે. ખાવાનો ધંધો. તમે ખાઓ. નહીં ખાવું? હું જરીક ખાઈ લઉં. લાઈન રસો આલજે, બહુ કશું આલીશ નહીં. ડુંગળી નહીં આવે. ખાતી રોટલી છે. ખાતી આડો. તો મિત્રો હું ફટાફટ ખાઈ લઉં હવે. અને મસ્ત ટીવી ચાલુ છે, ક્રાઇમ પેટ્રોલ સતર્ક. તો ગાઈસ ક્રાઇમ પેટ્રોલ જોવાનું મને બહુ ગમે, મજા આવે. તો ગાઈસ હું ફટાફટ જો શાક અને રોટલા ખાઈ લઉં, પછી આપણે ટીવી જોવાનું છે. પછી 4 વાગે આપણે મળીએ પાછા. ગાઈસ મારું દેશી જમવાનું ફટાફટ જો આવી રીતે રોટલો ચોરીને ચોરમું કરીને ખાઈ લેવાનું, એટલે વહેલો વહેલો પાર આવી જાય.
કેવું ફરાક પહેરીને બેઠી છે. વાહ વાહ, બો બ્યુટી પર બેસી ગયા છીએ આપણે. અને આ છે જો ચણિયા ચોલી સીવે જાય એટલે તમને બતાવું ગાઈસ. लौकी अच्छी है भैया. लौकी अच्छी है हाँ? એટલે તો રાતે ચડાઈ દેલા 64 રૂપિયા. हैं? आ लौकी अच्छी है. ઓય એક નંબર રાતે એટલે ચડાઈ દેલા કોટર. તવન જો અક્ષય જો લખી ને કીધું દોસ્ત માં તો નહીં હોતી એટલે લઈ લીધું. જામફળ પાર્ટી કરીએ છીએ અમે. જો ગાઈસ મસ્ત ચણિયો સીવ્યો છે દરબારી. તો ગાઈસ જો સબ્જી ચડાવવા માટે મમ્મીએ મને બેસાડી દીધી છે, કેમ કે મામાના છોકરોને માયા હતા ને તો મમ્મી ગઈ છે બહાર મૂકવા હતું. તો શાક કે બરી ના જાય તો જોજે. તો મેં કીધું સારું. તો જો ગીલોડાનું શાક બનાવ્યું છે ચૂલા પર. તો હું ચડાવવા બેસી ગઈ છું. પછી આપણે જમવાનું છે. બીજું કશુંક બનાવે છે મમ્મી, ખબર નહીં બીજી કઈ સબ્જી બનાવે છે, મેં જોયું નહીં હજુ. પણ મારા પપ્પા હાથું જુદું બનાવે છે અને મને કોરું શાક ભાવે, મારા પપ્પાને રસાવાળું ભાવે. એટલે અમે અલગ અલગ સબ્જી દરરોજ બનાવતા હોય. શું બનાવો? અલી દાળ વઘારવાની છે લીલવાની. હા ચાલો દો. તો ગાઈસ બીજી તુવેરની દાળ બનાવવાની છે, લીલી તુવેરની. અને હવે હું છે ને દૂધ ગરમ કરી દઉં. સબ્જી એક બાદ ચડે છે એટલે અને ખીચડી બનાવી દીધી છે મમ્મીએ કુકરમાં. આમાં દૂધ છે. ચાલો હું દૂધ ગરમ કરી દઉં પહેલા, પછી. સો ગાઈસ આખા દિવસનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરે છે. અને અત્યારે 10 વાગ્યા છે, જમી લીધું છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો બધાને ગુડ નાઇટ. વ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરી નાખજો, વિડીયો સપોર્ટ કરજો મિત્રો. મળીએ નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.